સત એટલે હોવું, આપણે છીએ. હોવાપણાની સભાનતા આપણને જ્યારે થાય એટલે પ્રસન્નતા. મોટા પ્રસન્નતા મળે. હોવાપણાની સભાનતા આપણને થાય ત્યારે પ્રસન્નતા. આપણો પ્રોબ્લેમ શું છે? આપણે અવેર નથી, આપણી અવેરનેસ નથી. ગોટ ઇટ? $1 million વર્ડ. અવેરનેસ પ્રોગ્રામ ચાલુ કરવાનો છે નવા વર્ષમાં. સ્વચ્છતા અભિયાન. વાળી જોડીને અંદરનો કચરો સાફ કરો. અંદર જેટલો કચરો છે એટલો સાફ કરો. સ્વચ્છતા અભિયાન. I am this, I am not that, this કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર્ય, એ બધો કચરો છે. સ્વચ્છતા અભિયાન. અવેરનેસ પ્રોગ્રામ ચાલુ થાય છે. આપણે બ્રહ્મ ચૈતન્ય છે, આપણે કુટસ્થ ચૈતન્ય છે, આપણે કૃષ્ણ ચૈતન્ય છે, આપણે ક્રાઇસ્ટ કોન્શિયસનેસ છે. જીસસ ક્રાઇસ્ટનો એક દિવસ ઉજવી કાઢ્યો. We have to maintain that. એ દિવસ તો ગયો, પણ આપણે મેન્ટેન કરવાનું છે. હવે મેન્ટેન માટે શું કરવાનું? Pursue happiness and be Christ consciousness. Pursue prasannata and be Brahma Chaitanya. You get the equation given by Krishna? You get? Read behind line. What a Brahmabhut person would be like? Prasanna. Pratimasi જેવો છે કે નહીં? મૂર્તિ, પ્રસન્નતાની મૂર્તિ. જય ઓમ માં જગદંબે. આપણે જ્યારે થાય કે આપણે છીએ ત્યારે પ્રસન્નતા. આપણે આત્મા છીએ, આપણે આત્મ ચૈતન્ય છીએ, એ હોવાપણાની સભાનતા આપણને થઈ કે પ્રસન્નતા આપણને આપમેળે પ્રગટે. આ મોટા $1 million વર્ડ્સ. બેંકમાં 5 લાખ રૂપિયા હોય, 5 કરોડ રૂપિયા હોય, પણ જો મેમરી લોસ થાય તો એનો આનંદ થાય તમને? સભાનતા, મને એમ સભાનતા થાય, અલ્યા તારા બેંકના ખાતામાં 5 કરોડ પડેલા છે, ઓહ રાજા, હવે જે કઈ ખર્ચ હોય તો ખર્ચશું. હવે પેલી લોન છે પાછી આપી દો, ચાલો હવે નથી આપણે કઈ કરવું, આજે જ આપી દો, છૂટો કરો. રોજ મગજ મારી કરે, પાછું આપી દો એને, દેવું છે. સભાનતા વગર આપણા પૈસાનો આનંદ બી આપણને, લક્ષ્મીજીનો આનંદ બી પ્રગટતો નથી. હોવાપણાની સભાનતા કાયમ હોવી જોઈએ તો પ્રસન્નતા. અથવા તો આપણે આત્માની વાત જવા દો. દાખલા તરીકે મારી પાસે આટલી મૂડી છે, એની પણ સભાનતા થઈ, એનો પણ આનંદ છે. અથવા તો સમાજમાં જેનું મૂલ્ય સારું ગણાય એવું કશુંક નક્કર છે, એની જેને સભાનતા થાય, એ બાબતમાં એને પ્રસન્નતા થઈ. એટલે તમે ધારો કે કોઈ દિવસે કંઈ એચીવ કર્યું તો તે એચીવમેન્ટનો તમને આનંદ થાય, ખરું કે નહીં? એની સભાનતા થઈ તમને. ચાલો, એટલે મોટાને હવે બાજુએ મૂકીએ આપણે. એટલે પછી મોટા એમ કહે છે કે આપણે આ બાબતમાં હવે સભાનતા કેળવવાની છે અને નિશ્ચય કરવાનો છે કે મારે આ પ્રસન્નતા જાળવી રાખવી છે. બરાબર છે? બધું વાંચવા જેવું છે, નાનકડી પુસ્તિકા છે, અહીંયા હરિઓમ મોટા આશ્રમમાંથી મળી શકે. હવે આ બ્રહ્મભૂત થવું એટલે જ મુક્તિ, મોક્ષ. કોઈકે મોક્ષનો પ્રસંગ ઉપાડેલો મારા ઉપર, પર્સનલ મારા ઉપર એ હતું. સુરેશભાઈ સોપારીવાલાએ મુક્તિ વિશે વિકીપીડિયા ઉપર શું, લિબરેશન ઉપર શું છે એના ઉપર વિકીપીડિયા પરથી થોડુંક આપણા YSS ગ્રુપમાં બી મૂકેલું છે. એટલે એમને જાણે એવી ઈચ્છા હતી કે મુક્તિ મોક્ષ ઉપર હું કંઈક બોલું. પછી મને થયું કે મુક્તિ મોક્ષ પર હું મારું બોલું એના કરતાં
હું યુક્તેશ્વરજીનું બોલું તો કોઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન એના ઉપર રહે નહીં, પૂર્ણ વિરામ આવી જાય વાત ઉપર. કોઈ ડિસ્કશનનો, ફર્ધર ડિસ્કશનનો અવકાશ જ રહે નહીં પછી. રાઈટ? ઓકે. બ્રહ્મભૂત થવું એટલે જ મુક્ત થવું. રિમેમ્બર, આપણે બધા મુક્તાત્મા છીએ. હવે આ છે હોલી સાયન્સ હિન્દી, એના 55માં પાના પર અભિષ્ટમ નામનો બીજો અધ્યાય છે. એ અભિષ્ટમનું સૂત્ર નંબર 1 છે અતઃ મુક્તિ જિજ્ઞાસા. હવે આપણે મુક્તિની જિજ્ઞાસા કરશું. વિલ ઇન્ક્વાયર ઇન્ટુ ધ મુક્તિ. મુક્તિ શું છે એ બાબત પર આપણે વિચાર કરશું. મુખ્ય લક્ષ્ય મુક્તિ. અવર ગોલ ઇઝ બિકમિંગ બ્રહ્મભૂતમ પ્રસન્નાત્મા. ઇઝન્ટ ઇટ? ધેટ ઇઝ મુક્તિ, ધેટ ઇઝ લિબરેશન. તારે જે આત્મ સાક્ષાત્કાર જોઈએ છે તે તું છું જ. હકીકતમાં અત્યારે બી એ જ છું તું. આ કેના જેવું છે ખબર છે? તું ધારો કે રાંચી ગયેલો કોઈ વાર? રાંચી ગયો ધારો કે, પછી થાક્યો બધું, આ બધું ધ્યાન ને એક્સરસાઇઝ ને આ ને તે ને, પછી બપોરે જમ્યો, જમીને પછી તને ઊંઘ આવી ગઈ. ઊંઘમાં સપનું આવ્યું. પછી એમ કે એવું સપનું આવ્યું કે તું જાણે અહીંયા સુરતમાં છું ને મારે રાંચી જવું છે, હવે ત્યાં કેવી રીતે જઈશ, પછી આમ બધું તું એ કરે ને પછી છે તે પ્લેનમાં જવાના બદલે ટ્રેનમાં જાય ને તે એક જમાનામાં અહીંયાથી અહીંયા ટ્રેન જાય ને ત્યાંથી જંકશન પર, હવે જંકશન પર ફસાઈ ગયું હતું કંઈ, અને આગળ ટ્રેન જ નથી ને દુઃખી થઈ ગયું હતું, આકળ વિકળ થઈ ગયો. હવે ક્યારે પહોંચી? આજે તો મારી ત્યાં ચાલુ થઈ જાય છે અને પછી દીક્ષા છે, પછી ને હું તો દીક્ષા વખતે એમ તને કકડાટ થાય મગજની અંદર કે આ તો બહુ ખરાબ થઈ ગયું, આના કરતાં પ્લેનમાં ગયો હોત તો સારું થાય. અને પછી અચાનક છે તે કોઈ આવીને તને કહે અરે સાંજનું આપણે જવાનું છે, હવે ચાલ ઉઠ. એમ કે તું ઉઠ. અરે હું તો રાંચીમાં જ છું. You get my point? જાગીને જોઉં તો સપનામાં તું છે તે જ છે, બનવાનું નથી. યુ હેવ નોટ ટુ બીકમ ધેટ, યુ આર ઓલરેડી ધેટ. પણ એક ઊંઘરૂપી રાહુલનું વાદળું આવી ગયેલું છે, એને હટાવવાનું છે. વાદળ હટાવવાના છે બધા. એક્ઝેક્ટલી. ચીમની ઉપર મેસ લાગેલી કાઢી નાખવાનું એટલે દીવો પાછો દેખાય બરોબર. તતઃ ક્ષીયતે પ્રકાશ આવરણમ. પાતંજલ યોગ સૂત્ર. તતઃ ક્ષીયતે પ્રકાશ આવરણ. પ્રકાશ છે ચીમની ફાનસ, એની ચીમની ઉપર મેસ લાગી છે. મેસને તમે ક્રિયાયુપી પ્રાણાયામથી સાફ કરી નાખો એટલે શું થાય? તમારો પોતાનો જ પ્રકાશ તમને મળે. એટલે કે તમારા ચિત્તની અંદર વૃત્તિઓ બધી ઊભી થતી હતી, 1000 જાતની, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, જેને લીધે આવરણ આવી જતું હતું, એ વૃત્તિઓ બધી શાંત પડી જાય. વૃત્તિઓ શાંત પડી જાય એટલે શું થાય કે યોગઃ ચિત્તવૃત્તિ નિરોધ તતઃ દ્રષ્ટા સ્વરૂપે અવસ્થાન. ત્યારે જે જોનારો છે તે પોતે પોતાના સ્વરૂપની અંદર અવસ્થાન થઈ જાય. એટલે પોતાનું સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ. એટલે એ સચ્ચિદાનંદની અંદર જ ડૂબી જાય છે. સચ્ચિદાનંદ સાગરની અંદર પોતે એક થઈ જાય છે. જવાનું છે, અહીંયાથી કોઈ જગ્યાએ જવાનું છે, વાત જવા આવવાની વાત છે. આ રાંચી જવાની વાત છે, વૈકુંઠમાં જવાની વાત, કૈલાસમાં જવાની વાત છે. વોટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન યુ એન્ડ સચ્ચિદાનંદ આત્મા? વોટ ઇઝ ધ ડિસ્ટન્સ? So, where there can be path ક્યારે હોય? ડિસ્ટન્સ હોય ત્યારે. અહીંયાથી કૈલાસનગર આ જગ્યાથી આમથી ને આમ જવાનું છે. ચીનનો પાસપોર્ટ વિઝા જોઈશે, પણ અહીંયાથી અહીંયા જવાનું હોય તો ડિસ્ટન્સ હોય ખરું? પાથ હોય ખરો? There is no distance, there is no path, there is no going, there is no coming. Is there a going and coming?
તદા દ્રષ્ટા સ્વરૂપે અવસ્થાનમ. રાઈટ? ક્યારે? ચિત્તની વૃત્તિઓ શાંત પડી જાય ત્યારે, વાદળા બધા જતા રહે ત્યારે, વિક્ષેપના વાદળા જતા રહે, આવરણના વાદળા જતા રહે ત્યારે. વિક્ષેપ અને આવરણ વડે સૂર્ય ઢંકાઈ ગયેલો છે, આપણો પોતાનો આત્મદેવ, આત્મ સૂર્ય. મુક્તિ સૂત્ર 2, સ્વરૂપે અવસ્થાનમ. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ મુક્તિ? સુરેશભાઈ સાંભળજો. લાંબુ લાંબુ બધું વિકિપીડિયામાં જવાની જરૂર નથી સાહેબ. મોટી મોટી ડેફિનેશન શોધવાની જરૂર નથી સાહેબ. મુક્તિ સ્વરૂપે એવ અવસ્થાનમ. તમે જ્યાં છો ત્યાં જ, રાંચીમાં જ છો તમે અત્યારે. ઇઝ ધેટ ક્લિયર? જ્યાં જે દેશમાં રહો છો તે દેશમાં, તે જ જગ્યાએ તમે જ્યાં છો ત્યાં જ રતિમાં છે. Matter is very simple, but we have confused, our priests have confused, our Maulvis have confused beyond, nobody can rescue from that confusion. It is such a simple matter. Mukti hi swarupe avasthanam. Authority સ્વામી શ્રી યુક્તેશ્વરજી, દાદાજીની વાત છે આ, આપણા સૌના દાદાજી. ત્રણ અક્ષરની ડેફિનેશન કે 2 અક્ષરની. મુક્તિ સ્વરૂપે એવ અવસ્થાનમ. 4 શબ્દ છે અંદર. મેટર ફિનિશ. ની તો શું થાય? આવું નહીં કરો, સ્વરૂપ અવસ્થાન નહીં થાય તો શું થાય? અપૂર્ણતામ, જન્મ જન્માંતર વ્યાપી દુઃખમ. એ દુઃખ તમારું ચાલુ ને ચાલુ જ રહે. શાના દુઃખ? કલેશના દુઃખ. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. કલેશ એટલે જ દુઃખ. આ રાગ દ્વેષને લીધે જ દુઃખ થાય છે. જિંદગીમાં જે દુઃખો છે તે આ રાગ દ્વેષના જ છે. એટલે એ બ્રહ્મજ્ઞાનીને ઈ ડઝન્ટ ન શોચતી ન કાંક્ષતી. થઈ ગયેલી વસ્તુ, નષ્ટ થઈ ગયેલી એ વસ્તુ ઉપર એ રડતો નથી, શોક નથી કરતો. ભૂતકાળની બનેલી વસ્તુ ઉપર શોક નથી કરતો. ભૂતકાળ એને માટે એક્ઝિસ્ટન્સ જ નથી. પાસ્ટ ઇઝ ગ્રેવયાર્ડ, માઇન્ડ ઇઝ ગ્રેવયાર્ડ. ડોન્ટ ગો ઇન ટુ ધ પાસ્ટ. દુઃખી થવું હોય તો જા ને શોક કર. માઇન્ડ ઇઝ અ ગ્રેવયાર્ડ. કબ્રસ્તાનમાંથી મોરદા ખોદવા હોય તો જાઓ. Dead is dead. It is past. Past is past. Why go into the past? There cannot be any solution in the past. હવે શું કરે છે બધા? હિપ્નોટાઇઝ કરે સાયકિયાટ્રિસ્ટો. પછી પાસ્ટ લાઈફમાં જાય. પછી પાસ્ટ લાઈફમાં તમે આમ કરેલું માટે અત્યારે આમ થઈ રહ્યું છે. છોડ ને ભાઈ, હમણાંના મજા કરે દોસ્ત. Come in the present moment. You are there. Why go into the graveyard? Matter is very simple. ન શોચતી. બ્રહ્મભૂતો પ્રસન્નાત્મા ન શોચતી. He doesn't go into the past. ન કાંક્ષતી. ભવિષ્યકાળની અંદર, ફ્યુચરની અંદર શું કરવાનું છે એનાથી દુઃખી થઈ જાય. આમ થશે કે વાંચીશ તો પરીક્ષામાં પાસ થઈશ, કે ગ્રેડ આવશે કે ગ્રેડ નહીં આવશે, તો આમ નહીં થશે, તેમ નહીં થશે, ઢીકણું થશે, રડવા બેઠા છે અને ડિપ્રેશનમાં જાય. પછી સાયકિયાટ્રિસ્ટ પાસે જાય. પછી કે કેમ હું આમ વારંવાર ડિપ્રેશનમાં જાઉં છું? પછી સાયકિયાટ્રિસ્ટ કે જો ચાઇલ્ડહુડમાં છે ને આમ થઈ ગયું. બ્રહ્મભૂતો પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી. Doesn't go into the past, doesn't go into the future. He always remains in the eternal now. What Guruji calls eternal now. Eckhart Tolle speaks. Eckhart Uvacha from here. Brahmabhuto prasannatma na shochati na kansati. Eckhart Tolle urfe Sri Krishna Chandra Yadav.
not Eckhart Tolle, Krishna Yadav, Uvacha. All Mahatmas are telling the same thing. How can be it different? Whether it is said by Brahma, Muhammad, or Jesus Christ, or Eckhart Tolle. If it is truth, it has to be the same thing, isn't it? Na sochati, na kankshati. Always in the eternal now. Samam sarveshu bhuteshu madbhaktim labadhe param. He is same in all people. All people? No. Sorry. In all animals. All animals? No. In entire જળ ચેતન જે સૃષ્ટિ છે બધામાં એને સમતા જ દેખાય. એને ઝાડ પ્રત્યે બી એટલો જ પ્રેમ છે. એને ઝાડ કાપતા દરદ થાય, એટલે આને કપાય. He is so sensitive. ગુરુજી ત્યાં આગળ સાફસૂફી કરાવતા હતા અને સ્વામી આનંદમયને કંઈક સાફ કરવાનું કહ્યું ને ઝાડ કાપવાનું એ કે આ રસ્તામાં જ છે બરાબર, આને તો કાપવું જ જોઈએ. આનંદમયને થયું એટલે થોડું કપાઈ બી ગયું અને ગુરુજી આવ્યા ને અરે અટકાવ્યા. હા, it is living matter. Samam sarveshu bhuteshu. Then mad bhaktim labad. Is bhakti different from this kind of a behavior? This kind of behavior itself is a bhakti to what? Is bhakti is not different from this. Bhakti is not different from this karma yoga. All three merge into one. નિષ્કામ સેવા કર્મયોગ ઇઝ ભક્તિ, એ ઈશ્વરાર્પણ છે. સ્વે સ્વે કર્મણિ અભિરતો મદ ભક્તિમ લભતે સિદ્ધિમ લભતે. સિદ્ધિ, વોટ ઇઝ સિદ્ધિ? મુક્તિ પર સેલ્ફ રિયલાઇઝેશન ઇઝ ધ સિદ્ધિ, said in that sloka. All three are one. His behavior is like that. His behavior is always, એ તો ભક્તિમાં લક્ષ પથ થઈ ગયેલો માણસ છે. Whatever he does is with joy. He is teaching with joy. He is teaching with love. His love is not different. You get my point? It is bhakti itself. His karma is bhakti. His knowledge is bhakti. How can it be different? It's wrong to say that there are three paths. Once he becomes Brahma Bhut, he is the best bhakta. આત્મ ઉપમન્યને સર્વત્ર સમમ પશ્યતિ યો અર્જુન. એ પોતાના આત્મા, બધાના શરીરોમાં એ પોતાના આત્માને જુએ છે અને પોતાની અંદર બધાને જુએ છે. એનો આત્મા, ઈશ્વર ને બ્રહ્મ બધા જ સમ જ છે. બધાની ડેફિનેશન નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. બ્રહ્મ બધે સમ છે, ઈશ્વર સમ છે, આપણે જોઈ ગયા. આત્મા ઉપમન્ય ને સર્વ, આત્મા બધે સમ છે. દેટ મીન્સ ત્રણે ત્રણ શબ્દ જુદા છે, વસ્તુ ચેતન જ છે, સચ્ચિદાનંદ જ છે બધી, ખાલી શબ્દ જ જુદા છે. ગેટ માય પોઈન્ટ? હવેથી આત્મા શબ્દ આવે તો એમ નહીં માનતા કે એ કુટસ્થ ચૈતન્ય નથી. આત્મ ચૈતન્ય એટલે જ કુટસ્થ ચૈતન્ય. તદા સર્વક્લેશ નિવૃત્તિ પરમાર્થ સિદ્ધિ. એ જ પરમ સિદ્ધિ છે, પરમાર્થ છે, પરમ અર્થ. જો ચાર અર્થ છે. અર્થ પુરુષાર્થ ચાર પ્રકારના છે. ચાર પ્રકારના પુરુષાર્થ: ધર્મ પુરુષાર્થ, કામ પુરુષાર્થ, પછી અર્થ અને છે તે મોક્ષ. આ ચાર પુરુષાર્થ ગણાવેલા. તો આ જે પરમ પુરુષાર્થ છે એ પરમાર્થ છે. સામાન્ય અર્થ કરતા હાઈએસ્ટ ક્વોલિટીનો એ પરમાર્થ છે, એ મુક્તિ છે. અને એની સિદ્ધિ એટલે નૈષ્કર્મ્ય સિદ્ધિ બી એ જ છે. હું કરતા નથી એવું જેને હૃદયમાં સોંસરું ઉતરી ગયેલું છે, એ નૈષ્કર્મ્ય સિદ્ધિ બી આ જ્ઞાન નિષ્ઠા છે. આ બધા સમાનાર્થી શબ્દો છે. આગળ આવી ગયેલા જે નૈષ્કર્મ્ય સિદ્ધિ શબ્દ આવી ગયેલો, ઇટ ઇઝ નથિંગ બટ બ્રહ્મભૂત. ઓનલી એ બ્રહ્મભૂત કેન હેવ નૈષ્કર્મ્ય સિદ્ધિ. Only a Brahmabhut believes that I am not the doer. God is doer. Right? પછી એ કંઈ બી એ પછી એટલું જાણીને જો અર્જુન સામાવાળાની 11 અક્ષોહિણી સેનાને ભણી નાખે તો બી એને પાપ નહીં લાગે. Because he is not the doer.
Get my point? He is acting from totally different level. એને એમાંથી કશું લેવાનું નથી. એને કચરો સાફ કરવો છે સમાજની અંદરનો. He is an operating surgeon who is removing cancer. એને એ પાપ લાગવાનું નથી. હવે પછી આવશે, પછી આવવાનું છે. શંકરાચાર્ય કહે છે કે સમાજમાં નિષિદ્ધ ગણાતું હિંસાનું કર્મ પણ અર્જુન કરે તો એને એનું પાપ લાગતું નથી. એવું આવવાનું છે. તો આ બધું આમાં વાંચવાનું ઘણું છે. પછી આમાં આવવાનું છે સચ્ચિદાનંદની ડેફિનેશન આવવાની છે કે સચ્ચિદાનંદ જ આપણું સ્વરૂપ છે. સર્વ દુઃખાનામ નિવૃત્તિ ઇતિ અર્થઃ નિવૃત્તિ અપી અનુવૃત્તિ અભાવ પરમ. જ્યારે સર્વ દુઃખ કાયમને માટે મટી જાય છે આપણા, એવી પરિસ્થિતિ આ બ્રહ્મભૂત થયેલાની આવે છે. सच्चिदानंदमयता की उपलब्धि ही सब कामनाओं की पूर्णता है. सदगुरु के दिए हुए साधन के प्रभाव से प्राप्त चित्त की प्रसन्नता ही आनंद है. प्रसन्नता જુઓ, આ યોગ ગીતાની પેરેલલ ચાલી રહેલું છે ને આપણું કોઈ દિવસ આ નાની અમસ્તી પુસ્તિકા ઉપર ધ્યાન નથી જતું. સ્મોલ ઇઝ બ્યુટીફુલ, સ્મોલ ઇઝ બ્યુટીફુલ. चित्त सभी दुखों का अंत, तत्पश्चात सब सद्गुणों का उदय कराता है. एना सद्गुणों एनी अंदरथी उभरवा માંડે. इज ए फ्लावरिंग ऑफ सद्गुण. આ જે છોડ છે હવે બ્રહ્મીભૂત થઈ ગયેલો છે છોડ છે, એ છોડ ઉપર હવે સુગંધી પુષ્પ જ આવ્યા કરે છે. ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ ફ્લાવરિંગ. પ્રસન્નતા, રાઈટ. એનું કમળ ખીલી ગયેલા છે, એના બધા કમળ ખીલી ગયેલા છે. इस प्रकार आत्मा की नित्यता के ज्ञान की उपलब्धि सत है. स नित्य उपलब्धि स्वरूपो सत એવું આવે છે. જો ततः आत्मनो नित्य उपलब्धि ही सत. તમારો આત્મા હાજરા હજુર રોકડીયો હનુમાન છે, કોઈ જગ્યાએ જતો નથી. અહીંયા ને અહીંયા જ છે ને કાયમ ને માટે તમારો જ છે. વાલીડો એને પ્રેમ કરો, વાલીડાને. આત્મદેવ પ્રસન્ન આત્મા, પ્રસન્ન મન યોગી. ન શોચતી, ન શોક કરે છે. ન કાંક્ષતી, ન કસાયની આકાંક્ષા કરે છે. સર્વેશુ, બધાએ ભૂતેશુ, પ્રાણીઓમાં સમભાવ રાખનાર યોગી. પરામ, મારી પરાભક્તિને લભતે, પામી જાય છે. અચ્છા, પરાભક્તિ એટલે શું ખબર છે? પરાભક્તિ એટલે 7મા અધ્યાયમાં ભગવાને 4 પ્રકારના ભક્ત કહેલા. પહેલો આર્ત એટલે દુઃખી થઈ ગયેલો માણસ. રોગ થયેલો હોય તો કેટલો દુઃખી હોય માણસ. આપઘાત કરવાનું મન થાય, કેન્સર થઈ ગયેલું હોય કે ભયંકર ડિપ્રેશનમાંથી બહાર જ નહીં આવતો હોય, એટેક આવતા હોય ડિપ્રેશનના, જાત તો એને જીવનથી કંટાળી જાય, રાઈટ. તો આર્ત હોય તે ભગવાનને પ્રાર્થના કરે કે ભાઈ છોડાવની, મારી શક્તિની બહાર છે, તું છોડાવે તો છોડાવ, ખરું કે? તો પ્રાર્થના કરવી પડે. અર્થાર્થી, ગરીબમાં ગરીબ માણસ હોય, આ મોટા ગરીબ હતા અને પોતે આપઘાત કરવા ગયેલા નદીમાં, નદીએ બહાર ફેંકી દીધા. અને પછી સાધુ આવ્યું, સાધુએ કહ્યું કે હરિઓમનો જપ કર. એ હરિઓમના જપથી પછી આ બધા વાદળા દૂર થઈ ગયા અને અંદરનો સૂર્ય પ્રકાશી ઉઠ્યો. પછી રાઈટ, પ્રસન્નતાની પ્રાપ્તિ થઈ. સમ સર્વે શુભ મદ ભક્તિમ લભતે પરામ. તો એ પરાભક્તિ એટલે આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. એ જે ચોથો જ્ઞાની છે એ પરાભક્તિ. એટલે એ જ્ઞાની ને પરાભક્તિ જ છે. બોથ આર ઇક્વિવેલન્ટ. 7મા અધ્યાયમાં ભગવાને જાતે જ ક્લિયર કરેલું છે. અને પછી કે છે આવો જે જ્ઞાની છે ભક્ત અમારો, એ તો મારું હૃદય જ છે. જ્ઞાની તો આત્મૈવ મે મતમ. જ્ઞાની તો મારો પોતાનો આત્મા જ છે. એટલો બધો પ્રેમ છે ભગવાન જ્ઞાની માટે. અચ્છા, ખાલી જ્ઞાની જ ભગવાનનો આત્મા છે કે તમારી અંદર બી ભગવાનનો આત્મા છે? અહમ આત્મા ગુડાકેશ
સર્વભૂતાશય સ્થિતઃ અહમ આદિ ચ મધ્યમ ચ ભૂતાનામ અંતમેવ ચ. Is he partial God? He is not a partial God, right? He loves you equally. As much as he loves Yoganandji or Yukteswarji, he loves each one of you, right? 55 પરાભક્તિથી ભગવત પ્રાપ્તિ. એટલે ગુરુજીએ આ 54માં કહ્યું છે, જો કે આ એમ કે બ્રહ્મીભૂત છે ખરો, પણ હજુ એ થોડોક હજુ બાકી છે એનું, એવું ગુરુજી આમાં ક્લેરિફાઈ કરે છે. અને પછી આ શ્લોકમાં ભગવાન કહે છે, ગુરુજી કહે છે કે એ પછી આમાં એકતાને પામી જાય, ભગવાનની ભક્તિથી એકતાને પામી જાય છે. જાણે કે ભક્ત્યા મામ વિજાનાતિ યાવાન્યશ્ચાસ્મિ તત્વતઃ તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. ભક્ત્યા પરાભક્તિ દ્વારા એ યોગી મુજ પરમાત્માને હું જે છું, આ બધા શબ્દોની સામે જે છે તે જ વાંચી રહ્યો છું. યહ જે છું, ચ અને યાવાન જેવા પ્રભાવનો, અસ્મિ છું જેવો છું તેવો, તત્વતઃ મને જાણે છે. બરાબર એવો ને એવો જ તત્વથી જાણી લે છે. તત એ ભક્તિના પ્રભાવે મામ મને તત્વતઃ તત્વથી જાણીને, તદ અનંતરમ તત્કાલ તે જ વખતે, એટ ધ સેમ ટાઈમ, there is no time lapse, કોઈ ડિસ્ટન્સ છે જ નહીં. જેવું જાણ્યું કે પતી ગઈ વાત, જાણવા માત્રથી વાર્તા પૂરી. પછી એફર્મેશન કરે તે જોયું, રોજ એફર્મેશન કરવાનું કે અમ બ્રહ્માસ્મિ હોંસો ને ઓમ, બરાબર, એફર્મેશન ચાલુ રાખવાનું. પણ તમારું કામ તો તે ઘડીએ પતી ગયું. સાક્ષાત્કાર કરવા નીકળેલો છે તું, એવી તારી પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ. હવે શું કરવાનું છે? સ્મરણ કર્યા કરવાનું છે. એ વાત એફર્મેશન ચાલુ રાખવાનું છે. શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ, હું પ્રસન્ન આત્મા છું. એફર્મેશન ચાલુ રાખવાનું કે નહીં? ભૂલી જવાય કે નહીં? પાછું રાહુ આવી જાય ને, રાહુ નો તો જોરદાર માણસ છે. રાહુ એટલે રાક્ષસ. એટલે એફર્મેશન ચાલુ રાખવાનું. પણ તમારું કામ તો પતી ગયું છે, કામ ચાલુ બાકી છે, પતી ગયું. વિશતે મારામાં પ્રવેશી જાય છે. એટલે શું ભાઈ કે આ તાપી છે આપણે કાંઠે, બરાબર, એ પછી થોડેક દૂર જઈને સમુદ્રમાં મળી જાય. પછી તાપી ના રહી, તાપી રહી બાદ ને તાપી નામ રહે, પછી તાપીનું રૂપ રહે, નામ રૂપ બંને અદ્રશ્ય થઈ જાય અને સચ્ચિદાનંદના સાગર બની જાય. મર્જ, ઇટ ઇઝ અ ટોટલ મર્જર. એટલે પહેલાના શ્લોકમાં ગુરુજી કહે છે, આગલા શ્લોકમાં કે થોડુંક હજુ બાકી છે. પછી આ શ્લોકમાં ગુરુ મહારાજ કહે છે કે એક જ થઈ જાય, પછી છૂટાપણું નથી રહેતું. હવે આગલા શ્લોકમાં ગુરુ મહારાજે બહુ સુંદર એક પ્રસંગ કહેલો છે, જે રામકૃષ્ણએ બી કહેલો, પણ રામકૃષ્ણ કરતાં બી સુંદર રીતે ગુરુજીએ કહેલો છે. રામકૃષ્ણએ એવું કહેલું કે એક મીઠાની પૂતળી છે અને એને એમ થયું કે આ જે સમુદ્ર છે એનું તળિયું માપું, કેટલો ઊંડો છે, હાઉ ડીપ, પેસિફિક મહાસાગર. પછી દોરી લાંબી બાંધી અને એને ઉતારવા માંડી. ઉતારતા અડધે ગઈ એટલે પૂતળી બાઈ અહમ બ્રહ્માસ્મિ થઈ ગયા. જેમ તાપી ના રહી, જેમ પૂતળી ના રહી. એટલે ટોટલ મર્જર થઈ ગયું, એનું કામ પૂરું થઈ ગયું. હવે જો ટોટલ મર્જર થાય તો પછી આ બધી વાર્તા કહેવા માટે રામકૃષ્ણ પરમહંસ પાછા કેવી રીતે આવે? એટલે રામકૃષ્ણ પરમહંસ દેવ બહુ ચાલાક હતા. એમણે શું કર્યું કે પૂતળી અડધી થઈ ગઈ એટલે બહાર નીકળી આવ્યા. બાકીની વાર્તા આપણને કહેવા કોણ આવે પછી ત્યાંથી?
તો ગુરુજીએ આખી ટ્રીક આવી કરેલી છે. ત્યાં રામકૃષ્ણ દેવે શું કહ્યું? પૂતળી ઓગળી ગઈ ને અહીંયા